સવારનું પહેલું કામ દૂધને ગરમ કરવાનું. આજે મને બીજું કામ બ્રશ કરવાનું હતું, પણ બીજું કામ મને દેખાણું હોય આ વાસણ ધોવાનું. કાલ રાતના ખીચડી બનાવી હતી. શાબાશ. બટેટાનું શાક બનાવ્યું હતું. બેમાં કુકર જોઈએ. કુકર હે, બે થાળી હે, ચમચા હે ને ચમચિયું હે. भाई वासन धोते ने एटला हाथ बढ़ता है ने गर्मी ना, तुमको क्या बताते हैं हम. चालो वासन धोवा तो पड़से. आम पछी नास्तो बनशे ने भाई. कुकर में नास्तो नहीं बने पण थाली में नास्तो तो करशुं ने पछी. तो हालो जे होय मांडी वारी अत्यारे फटाफट ब्रश कर ले ने ब्रश करते करते है ने आपणे बर्तन कर लेते हैं. हाँ तो रुको जरा सबर करो. गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नए ब्लॉग के साथ. हाँ जी हाँ, नए ब्लॉग के साथ. नए ब्लॉग के साथ हम उठ चुके हैं. हालो प्रक्रिया तुमने कही दी है, विधि चालू कर दे. मुहूर्त काटवानी जरूर है नहीं. हाँ जी एक बात मोटा मोटा वाल केवा लगे आम ने आम काम उड़ता हो काम उड़ता हो काम उड़ता हो लिटरली एम कहूँ कि मांगवा वाला हो जेवा लागी. तैयार थी जाए पी केम मस्त हमारा साउथना हीरो का साउथना विलन जेवा लागी. आ तो हालो जे लगता हो टटू ब्रश कर ले. चलो भाई टटू ब्रश तो कर लिया है, वासन भी उटक लिया है. अभी आती है नहाने की बारी. जल्द से जल्द नहा लेते हैं. कई मोड़ू नहीं थी भाई. आज टाइम टाइम उठा है आपणे. आ तो रोज थोड़ी मोड़ू उठा है. कहीं मैं थोड़ी एवा है कहीं भाई. तो हूँ हालो नाई लीए. तमे तमारा बाथरूम में, हूँ मारा बाथरूम में. A few moments later. मस्त नहा धो लिया है भाई. कपड़े भी अंदर से पहन के आए थे और चड्डी भी अंदर से ही पहन के आए थे भाई. चलो मस्त तैयार वैयार कर थी जाए. चूल पे सवार ले, भगवान की आरती कर ले. चलो नाई ने निकलो छे ने तोय मने એટલી ગરમી થાય છે. હું કરું આ ગરમીનો. એટલે કીધું તું ને ભાઈ ઓલો દિવસે કે 5 દિવસની આગાહી છે અને અમદાવાદ અને રાજકોટને રેડ ઝોનમાં રાખ્યા. हाँ तो भाई चालू है अत्यारे. परम दिवस 43 डिग्री थी, काले 44 डिग्री पहुंचू तू. आ जेम दिवसों વધતા જાય है एम एक एक करने डिग्री વધતી જાય है. खबर नहीं पड़ती क्या हो रहा है. हाँ हालो जे वही गर्मी રહેવાની જ છે. झूल पे सवार लिए. A few moments later. આજે આપણે નાસ્તામાં ખારી છે ને રસ્કનો ટોસ્ટ છે ને આપણે ચા દૂધ બનીને તૈયાર છે. તો હાલો પેટ ભરીને નાસ્તો કરી લઈએ
આખા પેકેટ ઉલાડી દઈએ. A few moments later. 3 टोस्ट ने 3 खाली पेट में उलाड़ रही है हमने. तो अभी जूता वूता पहन के फैक्ट्री की ओर जा रहे हैं. फिर बेबी तो फैक्ट्री पे पड़ी है ने स्कूटी छुड़ाकर उनको चाहिए तो આપણે મૂકતા જાऊँ आया. तो हालो रिक्शा में जाना पड़ेगा अभी तो हूँ घर में बे गाड़ी होवा छता पण रिक्शा में जाना पड़ता है. आ कई जिंदगी होता है. हाल ई बाने तड़का में जाવું नहीं एम. हाँ तो तड़का में जाવું नहीं छाया मलचे. चलो चलते हैं. હજી તો ભાઈ બિલ્ડિંગની બહાર નીકળો જ છે. તડકો તમે જોઈ શકો છો. મારું મોઢું એટલું ચમકતું હોય છે તડકાનું. ચમકતું નથી ભાઈ, ચામડી બરે. તો હું જબરદસ્ત ટપોટ લાગે અત્યારે હવાના પરમાં ગરમી છે એટલી. ચાલો રિક્ષા પકડી લઈએ, ફટાફટ ભાગીએ ફેક્ટરી કી ઓર. કામ ધંધે ઓળખતે હે. A few moments later. આપણે રિક્ષા મળી ગઈ છે ને આપણે રિક્ષામાં વિરાજમાન થઈ ગયા છે ફેક્ટરીમાં જવા માટે. તો હાલો ભાગીએ ફટાફટ ફેક્ટરી. રિક્ષાવાળો પોગાડે એટલી વાર. A few moments later. આઈ એમ બેક ટુ પેવિલિયન. આપણે નિર્ધારિત સ્થાન ફેક્ટરીએ પહોંચી ગયા છે. મશીન ચાલુ છે અને પરેશભાઈ મોટું મશીન ચાલુ કરી રહ્યા છે. અને બતાવું તમને કિધરે 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 ગંજીવાળા બાપા આજે પણ ગેરહાજર. ગંજીવાળા બાપાએ આદુ ખાધું હે. શું કરવું ભાઈ, આનું સિસ્ટમ જ એની ખબર નહીં શું પડે. તો હાલો આપણે પરેશભાઈને મોટું મશીન ચાલુ કરવામાં હેલ્પ કરવી પડશે, કેમ કે એકલા હાથે મશીન ચાલુ ન થાય. આપણે નીચેથી પટ્ટો પાસ કરીને ઉપર લઈને આગળ વાઇન્ડિંગમાં રોલ વેટ વીંટવાનો હોય. તો હાલો એને હેલ્પ કરી દે એટલે એને એકલું ન લાગે અને મને એકલું ન લાગે. તો હાલો કામ કરી લઈએ આપણે. A few hours later. કામ કરતે કરતે પડી ગઈ છે બપોર. પરેશભાઈ જમવા ગયા છે ને આપણી ગરમીમાં હાલત ખરાબ થઈ ગઈ છે. એટલી ગરમી થાય છે વાત પૂછોમાં. ને મારે ફોનની બેટરી લો થઈ ગઈ છે ને મારી બેટરી લો થઈ ગઈ છે. હા, અને આપણે ગાડીની બેટરી લો ન થાય એટલે આપણે ગાડી અંદર લઈ લીધી છે. આપણે બેબીને છાયામાં રાખીએ કાલની. તો હાલો કામ ધંધે પાછા વળગી જઈએ. મેઇન મશીન ચાલુ છે અને કટિંગ મશીન પણ ચાલુ જ છે. વધારે તમારી સાથે વાત કરશું વहाँ ढगला हो जाएगा અને પાટા અંદર ચલા जाएगा. हाँ. A few hours later. હાઈ ગરમી ભાઈ. 2 થેલી છાશ લઈ આપણે ઘરે પહોંચી ગયા છે. હા, મસ્ત જમવાનું બનાવીને જમી લેવું કે બપોર પડી ગઈ છે. જમવા આવ્યા છે આપણે ઘરે. લે લે લે. હાલો ભાઈ જમવાનું બનાવી લે. ભાઈ નાઈ લે. હું ભાઈ જબરદસ્ત ગરમી થાય છે. નાવું તો પડશે જ આજે. ભલે પટ્ટુ કાકા નથી આવ્યા આજે. પટ્ટુ કાકા ગંજીવાળા બાપા ઘેર હાજર પાર્ટ 2. ફોનની બેટરીએ જવાબ દઈ દીધો. ઘડે ઘડે ટૂંટ વાગતો આવે. ફોનની બેટરી ને મારી બેટરી બેની પતી જ ગઈ છે. ચાલો ઉપર થઈને આપણે ચાર્જ થઈ જાય ને ફોનને ચાર્જ કરી દે. ચલો. सही पकड़े हैं. A few moments later. અમારા જમવાના બનકે તૈયાર છે. એકદમ સાત્વિક ભોજન બનાવ્યું છે આપણે. તુવેરની દાળ છે, ભાત છે અને આ ઘઉંનો પાપડ છે. 3 પાપડ શેકા છે અને આ મસાલાવાળી પ્લસ ગેસ ભરીને છાશ. A few moments later. હાલો ભાઈ આપણે બીજી પહેરી નાહી લીધું છે. પાછા કપડાં પહેરી લીધા અને પછી ચડ્ડી બદલાવી લીધી આપણે. ઓલી ચડ્ડી આવ પલળી ગઈ હતી, પાણી પાણી થઈ ગઈ હતી. ચાલો खाना वाना खा लिया है, नहा धो भी लिया है. भागते हैं फटाफट से फैक्ट्री. परेश भाई एकला है वहाँ क्योंकि गंजीवाड़ा पापा घरे हाजिर. यस. कैसे कैसे लोग रहते हैं यार. केला खाओगे? तुम नहीं खाओगे तो हम खा लेंगे. ચાલો કેળા ખાતા ખાતા ભાગીએ ફટાફટ ફેક્ટરી. બહાર જઈને તડકો બહુ જ લાગવાનો છે અને અત્યારથી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે ભાઈ.
રૂમમાં મસ્ત ઠંડક હતું, નાઈને નીકળો એટલે નીચે પહોંચો એટલે ગાભા નીકળી જવાનો છે, ગાભા. હાલો જાય ફટાફટ ફેક્ટરી. પાર્કિંગમાં પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. એટલો તડકો હે, એટલો તડકો હે. ભગવાને કોઈ એને પુનર્જન્મ પણ આપ્યો હોય ને આવા તડકામાં, તો એ ભગવાનને એમ કહી દે મારે નથી જીવવું, પાછો લઈ લે તમે ઉપર. એવો તડકો હે. તો હાલો આપણી ગાડી તો અહીંયા જ છે, બાકી ફટાફટ ફેક્ટરી. A few hours later. તમારા પિયુષભાઈ પેક માર્યો છે આજે. क्या बोला तूने? મજાક કરું ભાઈ, એવો ધંધો અમે નથી કરતા. હા તો થાકી ગયા છે ને એટલે આવી હાલત છે ભાઈ અમારી, ગરમીના લીધે. અને 1.5 ગણું કામ કર્યા એટલે 1.5 ગણું કામ એટલે ગંજીવાળા બાપા નતા, 1.5 ગણું કામ થઈ જાય ને આપણું. હા તો सही पकड़े हैं. તો ગરમી એટલી છે, મશીનની હીટિંગ એટલી આવતી હોય. આજે તો ભાઈ 42 ડિગ્રી સેલ્સિયસ હતું આજે. કાલે 43 હતું ને લાસ્ટ ટાઈમ હું કેવું તમને, ગયા વર્ષે કરતા આજે આ વર્ષે ને ગરમી બહુ વધારે છે. और करो चांद से प्यार. रुको जरा सबर करो. બધાને ચાંદની રાતના બધાને બેવું હોય ને, ચાંદ સે પ્યાર કરતે હૈ, ચાંદ સે પ્યાર કરતે હૈ. હવે જેલો સૂર્ય ભગવાનની ગરમી. સૂર્ય ભગવાનને તો પછી તમે નફરત કરો તો પછી જે ગરમી જેલે ને તમારા ઉપર 44 ડિગ્રી ને 45 ડિગ્રી ને, તો હું और करो चांद से प्यार. હા તો હાલો ભાઈ, ઘરે તો આવી ગયા છે. મસ્ત જમવાનું બનાવી લઉં, નાહી ધોઈ લઉં. આજ તો જમવાનું બનાવી લઉં, પછી હું જમવાનું બનાવ્યા પછી પાછું ગરમી થાય એટલે પાછું નાહવું પડે. બે વાર નાહવું અને બે વાર પાણી વેસ્ટ કરવું, એના કરતાં તો જમવાનું બનાવી લેવાય, પછી નાહી લેવાય, જમી લેવાય, પછી ગોદરા ઉઠીને આમ થઈને હોઈ જવાય. હા તો હવે તમે કમેન્ટમાં જરૂર લખજો કે કાલે ગંજીવાળા બાપા આવશે કે નહીં. ગંજીવાળા બાપા આવશે તો વાંધો નથી, ગંજીવાળા બાપા નહીં આવે તો ગંજીવાળા બાપા પાર્ટ 3 ગેરહાજર એ બની જાય. હા તો ગંજીવાળા બાપાએ લોહી દીવડાવ્યા. અઠવાડિયું મસ્તી ના આવે, 10 દી મસ્તી ના આવે, 15 દી મસ્તી ના આવે. 15 દી તો મેક્સિમમ થઈ ગયું, પછી તો 2 દી રજા મારે ને મારે જ. સિસ્ટમ જ થઈ ગઈ એની. હવે એની ઉંમર થઈ ગઈ, આપણે કંઈ વધારે કહેવાય નહીં ગઈ. એનું કામ પ્રમાણે, એની ઉંમર પ્રમાણે કામ કરતા જ હોય. પણ તો આપણે તો એ કહી દેવાય ને કે નથી આવવાના, તો આપણે આપણું કામનું સેટિંગ કરી નાખીએ, બીજું કંઈ વાત નથી એમાં. હાલો હજી ગરમી તો છે જ, હજી બતાવું તમને 33 ડિગ્રી સેલ્સિયસ હજી પણ 8:30 વાગ્યા છે ભાઈ. રાજકોટ પટોળા જીઆઈડીસી 33 ડિગ્રી સેલ્સિયસ 8 વાગે રાતના. વિચારો ઘરે આખો દિવસ કેમ કાઢતા છે અમે 40-42 ડિગ્રીમાં. क्या गुंडा बनेगा रे तू? હાલો ગરમી તો રહેવાની જ છે, જે હોય એ ભગવાનની મરજી છે. હવે આપણે સૂર્ય ભગવાનને પ્રેમ કરવો પડશે, તો હું એનો પ્રકોપ ઓછો કરશે. हाँ कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, बधाने वीडियो मारा शेयर करो, અને બધાને કહેજો લાઈક પણ કરે અને કમેન્ટ એ કરે. હા, જય હિન્દ, જય ભારત.